નમસ્કાર, જય માતાજી, જય ભોળેનાથ। તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ પંખીડાની શિવરાત્રિ। પક્ષીઓની શિવરાત્રિ, પંખીઓ પણ શિવરાત્રિ કરે છે। આ કહાનીના માધ્યમ દ્વારા તમારા જીવનમાં કંઈક નવું જ શીખવા મળશે। આ વાર્તાને આધારે તમારા જીવનમાં અનેક લાભ થશે। તો ચાલો આ કહાની સાંભળીએ। એ પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ સાહિત્ય સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે વાત કરીએ પક્ષીઓની શિવરાત્રિ વિશેની કહાની। હવે દેવાધિદેવ મહાદેવ કહે છે કે જે કોઈ આ કહાની સાંભળે તેના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે। આ કહાની તમે પણ ધ્યાનથી સાંભળજો અને અધૂરી રાખતા નહીં, જેથી કરી તમારા ઉપર પણ ભોળાનાથની કૃપા થાય। ફાગણ મહિનામાં શિવરાત્રિ આવવાની જ છે। જે કોઈ મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને આ કહાની રામબાણ જેવી ઉપયોગી થાય છે। જે લોકો સોમવારનું વ્રત કરે છે તેને માટે તો ખૂબ અત્યંત ઉપકારી જ છે। મનુષ્યને આ કહાની સાચા માર્ગે ચાલવાની શિખામણ આપે છે। હવે વાત કરીએ આગળ। પ્રાચીન કાળમાં એક નગર હતું। તે નગરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા। તેને ધન દોલત ખૂબ જ હતી, પણ તે શેઠ શેઠાણીને કોઈ પૂજા કે અર્ચના કે દાનનું કામ કરતા નહોતા। એમના જીવનમાં શેઠ શેઠાણી કોઈ ધર્મનું કાર્ય જ કરતા નહોતા। તેમણે કોઈ ભીખને પણ ભિક્ષા આપી જ નહોતી। બીજું કે કોઈ સંતાન પણ નહોતું। જ્યાં શેઠનું ઘર હતું ત્યાં એક નાનકડું પીપળાનું એક ઝાડ હતું અને તે પીપળાના ઝાડની ડાળીમાં એક સુંદર પંખી રહેતું હતું। તે પંખી ત્યાં માળો બાંધ્યો હતો અને તેને નાના નાના સુંદર બે બચ્ચા હતા। તે રોજ નગરમાં ચરવા પંખી જતું હતું અને દાણા પાણી લઈ તે પોતાના નાના નાના રૂપાળા બચ્ચાને ખવડાવતા હતા અને તેનું જીવન સુખમય ચાલતું હતું। તે પંખી પેલા શેઠના ઘરે પણ ચરવા માટે જાતું, પણ ત્યાં એક પણ દાણો એ પંખીને મળતો નહીં અને તે ઉડીને આગળ જતું રહેતું। તારી મનમાં પંખી વિચાર કરે છે કે આ નગરમાં મોટી હવેલી આ શેઠની છે, છતાં તેને ત્યાં કોઈ એક પણ અનાજનો દાણો મળતો નથી। આ શેઠ તો ઘણો જ કંજૂસ લાગે છે। એક દિવસ સવારમાં પંખી ઉડીને પેલા શેઠની હવેલી ઉપર જઈ બેસે છે। ત્યારે શેઠ શેઠાણીઓ વાતો કરતા હતા કે શેઠાણી, આપણી પાસે આટલી ધન દોલત છે, બધા નગરના લોકો તમને નગર શેઠ કહે છે, પણ આ ધનનું આપણે શું કરીશું? કારણ કે આપણે કોઈ પુત્ર જ નથી। હે પ્રિય, એમાં મારો વાંક ક્યાં છે? આ તો નસીબની વાત છે। જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ધન વાપરી લઈશું, બાકી જે વધશે તે કોના નસીબમાં છે તે મને અને તને ખબર જ નથી। આમ પતિ પત્ની બેઉ વાતો કરતા હતા અને તે પંખી શેઠ શેઠાણીની હવેલી ઉપર બેઠું બેઠું આ બધી જ વાતો સાંભળી રહ્યું અને પછી તે પંખી ઉડીને આગળ જાય છે। તે દાણા પાણી લઈ પોતાના માળામાં પાછું આવે છે અને બચ્ચાને દાણા ખવડાવે છે। હવે રોજ પંખીને તો પેલા શેઠની વાત સાંભળવાની ટેવ પડી જાય છે। તે શેઠની હવેલીએ ઉડીને જાય। શેઠ શેઠાણી તે વાતો કરે છે। એમાં શેઠાણીનો સ્વભાવ બહુ સારો હતો। તે ગુણવાન હતી
અને દયાવાન હતું. તે શેઠાણી રોજ પેલા પંખીને જુએ છે અને તે પંખી સાથે શેઠાણીને મિત્રતા થઈ જાય છે. હવે શેઠાણી રોજ શેઠથી સંતાઈને થોડાક દાણા તે પંખીને નાખવા માંડે છે અને પંખી રોજ એ દાણા શેઠાણીના લાખેલા ખાય છે અને થોડા ઘણા તે દાણા પાણી લઈ પોતાની બચ્ચાને ખવડાવે છે. આમ કરતાં કરતાં ઘણો સમય થઈ જાય છે. ત્યારે પંખી વિચાર કરે છે, શેઠાણી સારી માણસ છે, પણ તેના ઘરમાં પુત્ર કોઈ નથી. તે પંખી આવો વિચાર કરે છે કે શું કરું તો શેઠાણીને પુત્ર પ્રાપ્તિ મળે. તે વિચાર કરી દેવાધિદેવ મહાદેવ પાસે જાય છે અને શેઠને શેઠાણીની અરજી કરું, પછી વિચાર કરું તેમ બચ્ચાને પોતાના પીયુને ભણાવી થોડા દિવસ માટે બહાર જવા તે નીકળે છે. પંખી તો રાત દિવસ ઉડ કરતું હતું. ભૂખ્યું અને તરસ્યું કાયમ રહેતું હતું. ઉડતું ઉડતું પંખી આખરે તે કૈલાસ પર્વત ઉપર પહોંચી જાય છે, જ્યાં મહાદેવ અને પાર્વતીનો વાસ હતો. પંખી ઉડીને સીધું જ મા પાર્વતીના ચરણોમાં પડે છે અને તે પંખી ચરણોમાં પડે ત્યાં જ બેભાન થઈ જાય છે. મા જગદંબા, મા પાર્વતી તે પંખીને હાથમાં લે છે અને તેને બેભાન અવસ્થામાંથી ભાનમાં લાવે છે અને તે માતા પાર્વતી કહે, હે પંખી, તું ક્યાંથી આવી છે? તું ખૂબ જ પરેશાન મને લાગે છે. ત્યારે પંખી કહે, હે માતા, હું બહુ જ દુઃખી છું અને ખૂબ જ દૂરથી આવી છું. હું મારા દુઃખથી દુઃખી નથી, પણ બીજાના દુઃખથી હું દુઃખી છું મા. ત્યારે મા પાર્વતી કહે, તું મને બધું જ તારું રાજ મને કહે તો મને કંઈક ખબર પડે. ત્યારે પંખીએ મા પાર્વતીને કહે, હું જ્યાં રહું છું ત્યાં એક શેઠાણી રહે છે અને તેમને કોઈ વારિસ નથી, પુત્ર નથી અને શેઠાણી તો બહુ સારા સ્વભાવની અને ભોળી છે. એમને તમે મા, હે જગદંબા, એક પુત્ર દઈ દેજો. આટલી વાત કરી પાછું પંખી બેભાન થઈ જાય છે. મા પાર્વતી તેને ફરીથી ભાનમાં લાવે છે અને દાણા પાણી ખવડાવે છે અને કહે છે, તું ચિંતા ના કર. થોડી વાર પછી મહાદેવ સમાધિમાંથી બહાર આવે પછી હું તારી મહાદેવને આ વાત સંભળાવું. હવે મહાદેવ સમાધિમાંથી બહાર આવે છે અને મા જગદંબા, મા પાર્વતી તો પંખીને હાથમાં લઈ ભગવાન ભોળાનાથ પાસે લઈ જાય છે અને કહે છે, એક નગરમાં શેઠ શેઠાણી રહે છે, શું તેમના નસીબમાં પુત્ર છે કે નહીં? ત્યારે મહાદેવ ધ્યાન લગાવીને જોવે છે અને કહે છે કે તેના નસીબમાં કોઈ પુત્ર પ્રાપ્તિ સુખ નથી. ત્યારે મા પાર્વતી કહે, જો તેના નસીબમાં પુત્ર નથી તો તમારે પુત્ર આપવો પડશે. ત્યારે મા પાર્વતીની હઠ પકડી લે છે અને હઠને આગળ ભોળાનાથને પણ નમવું પડે છે અને મહાદેવ કહે, તમારી હઠને લીધે હું તેમને એક પુત્ર આપીશ. પંખીને કહો કે શેઠ શેઠાણી કોઈ દાન ધર્મ કરતા નથી. શેઠ શેઠાણી કાયમ નાસ્તિક લોક છે. તે નાસ્તિકમાંથી દાન ધર્મ કરીને સ્વાસ્તિક થઈ જાય પછી તેમને પુત્ર પ્રાપ્તિ થશે. તેમણે મંદિરમાં જવું પડશે, દાન ધર્મ કરવું પડશે, ભિખારીને ભિક્ષા આપવી પડશે, ભગવાનની પૂજા અર્ચના અને ભજન પણ કરવા પડશે. આ બધું શક્ય થશે ત્યારે જ પુત્ર પ્રાપ્તિ તેમને થશે. ત્યારે પંખી કહે, હે ભોળાનાથ, હું ચોક્કસ આ બધું તેમને કહીશ. પછી ભોળાનાથ કહે, હું મારી તરફથી ફૂલ મહેનત કરીશ
તમે પણ શેઠ શેઠાણીને કહી દેજો કે તે બધું કરવાનું જરૂર છે. પછી મહાદેવ વચન આપે છે તો સાસ્તુ આવું બધું થશે તો 100% શેઠ શેઠાણીની પુત્ર પ્રાપ્તિ થશે. ત્યાર પછી પંખી માં પાર્વતી અને શિવજીને નમન કરી પાછી ઉડીને પોતાના માળામાં હતી ત્યાં પાછી આવી જાય છે. આ બધું ભગવાનના કહેવા પ્રમાણે બધું જ કર્યું અને 9 માસ પછી શેઠ શેઠાણીને ત્યાં એક પુત્ર પ્રાપ્ત થાય છે. શેઠ શેઠાણી અને પંખી તે પુત્રને જોઈને ખૂબ ખુશ થાય છે. ધનવાન શેઠ હવે પોતાના છોકરાને સારું ભોજન ખવડાવે છે અને ભોજન ખવડાવવાથી જે નાના ટુકડા નીચે પડે તે પણ પેલી પંખીને મળી રહે છે. હવે જ્યારે 5 વર્ષ પૂરા થયા, જે શિવરાત્રિ 5મી આવે છે ત્યારે તે પંખી પાછું ખૂબ જ દુઃખી થાય છે, કારણ કે શેઠ શેઠાણી કોઈ હજી સુધી દાન ધર્મ દક્ષિણા કરતા નથી. આ વાતથી પંખી ખૂબ દુઃખી થાય છે. હવે તો પોતાના બચ્ચા પણ મોટા થઈ ગયા હતા. વળી પાછું પંખી કહે, હવે તમે રહો, હું થોડુંક સમય માટે બહાર જાઉં છું. અને પાછી ઉડીને તે કૈલાસ ડુંગર ઉપર પાછી આવે છે. કૈલાસ જઈ મા પાર્વતીના પગમાં જઈ પડે છે અને મા પાર્વતીને હાથમાં પકડે છે મા અને કહે છે, હવે તને પંખી શેનું દુઃખ છે? તે જે કીધું હતું તે રીતે બધું થઈ ગયું છે. શેઠ અને શેઠાણીને પુત્ર તો મળી ગયો છે. માં પણ તેમને સદમાર્ગે લાવવામાં હું અસમર્થ રહી છું. હું તેમને ધર્મના માર્ગે ના લાવી શકી. તે વાતથી હું ખૂબ દુઃખી છું. તે 2 જણા હજી કોઈને નથી દાન કરતા કે નથી કોઈ મંદિરે જતા કે નથી કોઈને ભિક્ષા આપતા કે નથી પૂજા અર્ચના કે ભજન કરતા. હું એ વાતથી દુઃખી છું. ત્યારે મહાદેવ કહે, પંખી તો તેનો પુત્ર ઓછી ઉંમરનો થઈ જશે. ત્યારે પંખી કહે, ના માટે તેનો પુત્ર દીર્ઘાયુ થવો જોઈએ. ત્યારે મા પાર્વતી ફરીથી ભોળાનાથને કહે છે, હે નાથ, તેના પુત્રને દીર્ઘાયુ કરવો પડશે. પંખી કહે, હે માતે, હું મારી રીતે ઘણું સમજાવું છું, પણ તે મારી ભાષા કે ઈશારા સમજતા નથી. પછી પંખી કહે, હે માતા પિતા, તમે 2 જણા જઈ આ શેઠને સદમાર્ગ બતાવો તો બહુ જ સારું. પંખીના કહેવા પ્રમાણે મહાદેવજી અને પાર્વતી થોડોક સમય પછી પૃથ્વીલોકમાં આવે છે અને પંખી ઉડીને પાછું પોતાના માળામાં જાય છે. મહાદેવ અને પાર્વતી એક ભિક્ષુકનું રૂપ ધારણ કરી તે ધનવાન શેઠ શેઠાણીની ડેલીએ આવે છે અને કહે છે, હે મૈયા, અમને બહુ જ ભૂખ લાગી છે, અમને જલ્દી ભોજન કરાવો. જો તું મને ખાવાનું નહીં આપે તો હું તમને શ્રાપ આપી દઈશ અને તું બરબાદ થઈ જઈશ. ત્યારે શેઠાણી સાધુના વેશમાં આવેલા મા પાર્વતી અને ભોળાનાથને પોતાના ઘરમાં ભોજન કરાવવા લઈ જાય છે અને સ્વાદિષ્ટ ભોજન રાંધી 2 જણાને પેટ ભરીને જમાડે છે. અને નાનો પુત્ર પણ આમ તેમ રમતો મહાદેવ અને પાર્વતીને નવી અવનવી મીઠાઈઓ, નવા સ્વાદિષ્ટ ભોજન પીરસતો હોય છે. ભોજન કરી મા પાર્વતી અને ભોળાનાથ ઘરની બહાર જવા નીકળે છે. ત્યારે શેઠ શેઠાણી કહે છે, હે બાબા, તમારી સેવામાં કોઈ કચાશ રહી ગઈ હોય, કોઈ ખામી રહી ગઈ હોય તો મને તમે માફ કરજો. ત્યારે બાબાના વેશમાં ભગવાન ભોળાનાથ કહે, ભૂલો તમે બહુ જ કરી છે અને ભૂલો હજુ સુધી કરી રહ્યા છો. જો આવી રીતે તમે રહેશો તો તારા પુત્ર ઉપર ખૂબ જ દુઃખ આવશે અને તારા પુત્રને મરવાનો વારો પણ જલ્દી આવી શકે છે.
ત્યારે શેઠ શેઠાણી કહે બાબા પગમાં પડી જાય છે અને કહે હે માતા પિતા મને કોઈ માર્ગ બતાવો છો અમે શું કરીએ? ત્યારે ભોળાનાથ કહે આજથી તમારી ડેલીએ કોઈ આવે તો તેને ખાલી હાથે મોકલવો નહીં. દાન ધર્મનો માર્ગ અપનાવો, પાણીની પરબો બનાવો, પૂજા અર્ચના અને ભગવાનનું ભજન કરો, લોકોની સહાયતા કરો અને મહાશિવરાત્રિનું તમે બેવ વ્રત કરો. ત્યારે શેઠ શેઠાણી કહે બાબા હવે તમે કીધું એમ જ કરીશું. પછી મહાદેવ કહે જે પુત્ર તમને મળ્યો છે તે તારી મહેનતનો પ્રાપ્ત નથી, તે તો પેલી ઝાડ ઉપર રહેતા પંખીની મહેનતનો છે. તે તમારા માટે ઉડીને કૈલાસ ઉપર આવ્યું હતું અને મહાદેવ અને પાર્વતીની અરજી કરી એટલે તમારા માટે આ પુત્ર માગ્યો હતો. તે પંખીની ભક્તિ હતી, તારી ભક્તિ તો એમાં કંઈ જ નથી. તેના કારણે તમારા આંગણામાં આજે આ પુત્ર રમી રહ્યો છે. ત્યારે શેઠ શેઠાણી કહે મને તે પંખી બતાવો અને તરત જ સામેના ઝાડમાંથી એ પંખી ઉડીને બાબા પાસે આવે છે અને મહાદેવ અને પાર્વતીને નમન કરે છે. આ દિવસ મહાશિવરાત્રિનો હતો. જ્યારે મહાદેવ અને પાર્વતી શેઠ શેઠાણીના ઘરે આવ્યા હતા ત્યાર પછી શેઠ શેઠાણી બાબાના પોતાના અસલી રૂપમાં ધારણ કરી મહાદેવ અને પાર્વતીના દર્શન કરાવે છે અને દર્શન કરી પંખી શેઠ શેઠાણી ધન્ય ધન્ય બની જાય છે. તો દરેક મિત્રોએ મહાશિવરાત્રિનું વ્રત કરવું જોઈએ. દાન ધર્મ કર્મ ભિક્ષુઓને ભિક્ષુક આપવી જોઈએ. એમ પૂજા અર્ચના ભોળાનાથની કરવી જોઈએ. તો ભોળાનાથ તમારા ઉપર કૃપા 100% બનાવશે. જય ભોળાનાથ.